જંત્રાણ વિદ્યા મંદિરનો એસએસસી તથા એચએસસી બોર્ડ 2026ના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો। જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ ખાતે એચએસસી એસએસસી બોર્ડ પરીક્ષાના 2 તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેના મુખ્ય મહેમાન ઇલિયાસભાઈ પટેલ દેવલા, નવીનભાઈ પટેલ કલિયારી તેમજ આસિફભાઈ નાકવાલા, શહેનાથ સોલ્ટ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગામ સમાજના અગ્રણીઓ એવા ઉસ્માનભાઈ સરપંચ, મોહસિનભાઈ, નિવૃત્ત આરએફઓ પંકજભાઈ, અલીભાઈ ખિલજી, ઉસ્માનભાઈ કરીમભાઈ, દાઉદભાઈ ઉમરજી, નિવૃત્ત શિક્ષક હસન અલી સાહેબ, મૂસાભાઈ તલાટી, નંદકિશોરભાઈ પટેલ, યાદવ સુરેન્દ્રસિંહ, નટુભાઈ પટેલ, કાલુભાઈ, ડૉક્ટર શાંતિલાલ, ઠાકોરભાઈ પ્રજાપતિ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે વર્ષ 2025-26માં એસએસસી અને એચએસસીમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થનાર 63થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થા તેમજ ગામના અગ્રણીઓ તરફથી 64,500 રૂપિયાના પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા તથા સઈદભાઈ ખિલજી યુકે તરફથી શિક્ષકોને સારા પરિણામ માટે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ 90% માર્ક્સથી વધુ વિષયવાર મેળવેલ 42 વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપી સન્માનિત કર્યા હતા। આ સાથે ગંગા સ્વરૂપ પૂંજીબેન ચીમનભાઈ પટેલ કલિયારીના સ્મરણાર્થે નોટબુક વિમોચન તથા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શાળાના તમામ બાળકો તથા આમંત્રિત મહેમાનો વાલીઓનો નોટબુક આપવામાં આવી। ધોરણ 10 અને 12ના 150 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા। શાળાના ઇન્ચાર્જ આચાર્ય અશફાક શેખ શાળાની સિદ્ધિઓ તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ સીધો વાર્તાલાપ વાલીઓ સાથે કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની તમામ શિક્ષિકા બહેનોએ કર્યું હતું। અંતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્વરૂચિ ભોજન લઈને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો।